રાજકોટ જિલ્લાના જેતપુર નવાગઢ ખાતે આવેલા બળદેવ ધાર ખાડા વિસ્તારમાં ગત મોડી રાત્રે 26 વર્ષીય સબનમ મડમ નામની પરિણીતાની હત્યા તેના જ પતિ ફિરોઝ મડમ ઉ 40 દ્વારા લાકડાના ધોકા વડે માથાના ભાગે ઘા ઝીંકીને કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ ફિરોઝ ગુરુવારના રોજ સવારે 9 વાગ્યાના અરસામાં વીરપુર પોલીસ સ્ટેશન ખાતે હાજર થયો હોવાનું સામે આવ્યું છે। તેમજ પોલીસમાં હાજર થતા પૂર્વે પોતાના સંબંધીને ફોન કરીને પોતાની પત્નીને પોતે જ મારી નાખી છે અને પોતે સામેથી પોલીસ સ્ટેશનમાં હાજર થઈ જવાના છે તેવી વાત કરી હતી। સમગ્ર મામલે ફિરોઝ અને સબનમ જે મકાન માલિકના ઘરમાં ભાડે રહેતા હતા તે 50 વર્ષીય લાલગર બાવાજી નામના વ્યક્તિ દ્વારા જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 103(1) સહિતની કલમ હેઠળ ફિરોઝ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા ફિરોઝની ધરપકડ કરવામાં આવી છે। ફિરોઝ દ્વારા ઘર કંકાસ